નમસ્કાર દર્શક મિત્રો, ધી એચબીકે ન્યૂ હાઈસ્કૂલ અને જીએસટીવી દ્વારા આયોજિત કાર્યક્રમ પાસ થવાનું પંચામૃતમાં હું બીના ઝાલા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 12 ભૌતિક વિજ્ઞાનમાં અગાઉ આપણે ચેપ્ટર નંબર 5માં થોડી ઘણી માહિતી મેળવી ચૂક્યા છીએ. અગાઉ મેળવેલી માહિતી અનુસાર રુથરફોર્ડનું પરમાણુ મોડેલ, તેની નિષ્ફળતા અને તેને આધારે બોરના બે અધિતર્કોની વિસ્તૃત ચર્ચા કરી ચૂક્યા છીએ. આજે આપણે થોડા ઘણા અંશે ક્ષકિરણની ઉત્પત્તિને લગતો પ્રયોગ, ક્ષકિરણ વર્ણપટ, એને આધારે લાક્ષણિક એક્સરે વર્ણપટની સમજૂતી અને તેના પરથી ઉર્જાના તફાવતને લગતું જરૂરી સૂત્ર મેળવવાના છીએ. અગાઉ જે કંઈ ત્રિજ્યા અને કુલ ઉર્જાના સૂત્રો મેળવી ચૂક્યા છે, જો એને થોડાક પુનરાવર્તિત કરતા હોઈએ તો ત્રિજ્યાને લગતું જરૂરી સૂત્ર આ પ્રકારે હતું: R is equal to n square h square epsilon 0 upon pi z e square m. અને તે જ પ્રકારે કુલ ઉર્જાનું જે આપણે સૂત્ર મેળવી ચૂક્યા છીએ, તે કુલ ઉર્જાનું સૂત્ર En is equal to minus z square me4 upon 8 epsilon square n square h square વડે મેળવ્યું હતું. અહીં અગાઉ આપણે કહી ચૂક્યા છીએ તે મુજબ કે R ને n સ્ક્વેર સાથે સમપ્રમાણ સંબંધ છે, જ્યારે કુલ ઉર્જાને n સ્ક્વેર સાથે વ્યસ્ત સંબંધ છે. આજે જે કંઈ નવી વાત કરવા માંગીએ છીએ તેમાં ચોક્કસ પ્રકારે પહેલી વાત રજૂઆત કરી તે ક્ષકિરણની ઉત્પત્તિ. 1895માં રોન્જન નામના વૈજ્ઞાનિકે ક્ષકિરણની શોધ કરી. સૂર્યમાંથી આવતા જે વિદ્યુત ચુંબકીય તરંગો છે કે જે આપણી સુધી પૃથ્વી ઉપર પહોંચે છે, જે તરંગોમાં 0.001 નેનોમીટરથી 1 નેનોમીટરની તરંગ લંબાઈ ધરાવતા તરંગોને આપણે ક્ષકિરણમાં સમાવેશ કરીએ છીએ. આ ક્ષકિરણનું ઉત્પાદન કરવા માટે સૌપ્રથમ કુલિજ નામના વૈજ્ઞાનિકે એક ટ્યુબનો ઉપયોગ કર્યો હતો, જે ટ્યુબને આપણે કુલિજ ટ્યુબ કહીએ છીએ. આકૃતિમાં એવી એક કુલિજ ટ્યુબ દર્શાવી છે. દર્શાવેલી કુલિજ ટ્યુબમાં કેપિટલ A એનોડ દર્શાવે છે, કેપિટલ C કે જે કેથોડ દર્શાવે છે. કેથોડની આ જે કંઈ ફિલામેન્ટ છે, એ ફિલામેન્ટમાંથી જો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો ફિલામેન્ટ ગરમ થાય છે. ફિલામેન્ટ ગરમ થવાથી ઉષ્માજનિત ઉત્સર્જન થાય છે. ઉષ્માજનિત ઉત્સર્જનને લીધે ચોક્કસ પ્રકારે કેથોડમાંથી કંઈક ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. ઉત્સર્જિત થયેલા આ ઇલેક્ટ્રોન એનોડ અને કેથોડ વચ્ચેના આ અવકાશમાં હોય છે. આપણે આ એનોડને ટાર્ગેટ તરીકે લઈએ છીએ. ઉત્સર્જિત થયેલા ઇલેક્ટ્રોનને જો ટાર્ગેટ ન્યુક્લિયસ ઉપર અથડાવવું હોય તો ચોક્કસ પ્રકારે એને પહેલાં પ્રવેગિત કરવા પડે. એનોડ અને કેથોડની વચ્ચે 20 કિલોવોલ્ટથી 40 કિલોવોલ્ટના ક્રમનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જો લાગુ પાડીએ તો વચ્ચેના અવકાશમાં રહેલા કેથોડમાંથી ઉત્સર્જિત થયેલા ઇલેક્ટ્રોન્સને પ્રવેગિત ગતિ આપી શકાય છે. આ પ્રવેગિત ઇલેક્ટ્રોનને એનોડ ઉપર એટલે કે ટાર્ગેટ ન્યુક્લિયસ ઉપર અથડાવવામાં આવે તો ક્ષકિરણનું ઉત્સર્જન થાય છે. ઉત્સર્જિત થતા જે કંઈ ક્ષકિરણ છે એનો આધાર આ એનોડ તત્વના પ્રકાર ઉપર રહેલો છે. એનોડ તત્વ તરીકે કોપર, ટંગસ્ટન કે બીજી કેટલીક સંક્રાંતિ ધરાવતી ધાતુઓ જેમ કે મોલિબ્ડેનમને પસંદ કરવામાં આવે છે. એનોડનો પ્રકાર બદલાશે, તેને અનુરૂપ ઉત્સર્જિત થતા ક્ષકિરણમાં કંઈક પ્રકાર બદલી શકાય. અહીં આ ક્ષકિરણના ઉત્પાદનને લગતી આ પ્રાયોગિક રજૂઆત કે જે વૈજ્ઞાનિક કુલિજે કરી, કુલિજ ટ્યુબમાં આપણે કેથોડમાંથી કંઈક ઇલેક્ટ્રોનના ઉત્સર્જનથી એનોડ પરથી ચોક્કસ પ્રકારે ક્ષકિરણનું ઉત્સર્જન મેળવી શક્યા છીએ. હવે આગળ જતા જો અભ્યાસ કરીએ તો આ ક્ષકિરણનો વર્ણપટને લગતો આ એક ચોક્કસ આલેખ છે. આલેખ જે દર્શાવેલો છે તે સાપેક્ષ તીવ્રતા વિરુદ્ધ તરંગ લંબાઈનો આલેખ છે. 35 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ ધરાવતા અને એનોડ તરીકે જો મોલિબ્ડેનમને લીધેલું હોય ત્યારે ઉત્સર્જિત થતા ક્ષકિરણની સાપેક્ષ તીવ્રતા વિરુદ્ધ તરંગ લંબાઈનો આ આલેખ દર્શાવ્યો છે.
આલેખની નોંધનીય 3 બાબતો છે જે અગત્યની ગણી શકાય. આકૃતિમાં દર્શાવ્યા મુજબ લેમ્બડા મિનિમમ એ એક કોઈ ચોક્કસ તરંગ લંબાઈનું મૂલ્ય છે. લઘુત્તમ તરંગ લંબાઈનું એક ચોક્કસ મૂલ્ય આકૃતિમાં દર્શાવ્યું છે. લેમ્બડા મિનિમમથી શરૂ કરીને જોઈએ તો શરૂઆતમાં આલેખ સળંગ છે. પોઈન્ટ નંબર 2 ખૂબ મહત્વનો, લેમ્બડા મિનિમમથી શરૂ કરીને આલેખ શરૂઆતમાં સળંગ છે અને અમુક ચોક્કસ તરંગ લંબાઈના મૂલ્યોને અનુરૂપ આપણને અહીંયા ટોચ એટલે કે પીક જોવા મળે છે. આલેખની 3 મહત્વની બાબતોને નોંધ્યા પછી આ સમગ્ર આલેખને હું લાક્ષણિક એક્સરે વર્ણપટ કહી શકું છું અને એની અંદર આ જે સતત આલેખ મળ્યો છે એને કન્ટિન્યુઅસ એક્સરે વર્ણપટ કહી શકાય છે. જ્યારે જે પીક જોવા મળી છે એ પીકને આપણે રેખા વર્ણપટ કહીએ છીએ. ટૂંકમાં એક્સરે વર્ણપટમાં જ સતત વર્ણપટ અને કહ્યું તે મુજબ રેખા વર્ણપટ બંનેનો સમાવેશ થયેલો જોઈ શકાય છે. આગળની વાત જો કરતા હોઈએ 2 માર્કનો ખૂબ મહત્વનો પ્રશ્ન જે લાક્ષણિક એક્સરે વર્ણપટની સમજૂતી છે. આપણે જે કંઈ અત્યારે વાત કરી તે વાતમાં કેટલાક ઇલેક્ટ્રોન્સ કે જે ઇલેક્ટ્રોન કેથોડમાંથી ઉત્સર્જિત થયા છે એ ઇલેક્ટ્રોન સીધા એનોડ તત્વના પરમાણુની અંદર ઘૂસી જતા હોવા જોઈએ. આ એનોડ તત્વના પરમાણુની અંદર ઘૂસી જાય તો ન્યુક્લિયસની નજીકની જે કંઈ સેલ્સ છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ જે કે સેલ દર્શાવી છે એ કે સેલમાં રહેલા ઇલેક્ટ્રોન્સને આ જે બહારથી દાખલ થયા કેથોડમાંથી જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થયા એ ઇલેક્ટ્રોન્સ આમાં ઘૂસી જઈને કે સેલમાંના ઇલેક્ટ્રોનને બહાર ધકેલી દે છે. સ્વાભાવિક વાત છે કે બહારની સેલમાંના ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરીને આ અંદરની સેલમાં જવા જોઈએ અને આ ખાલી જગ્યાને ભરી દેતા હોવા જોઈએ. n બરાબર 1 સેલમાં ઇલેક્ટ્રોન દાખલ થયો છે કેથોડમાંથી જે ઉત્સર્જિત થઈને ગયો તે એ ઇલેક્ટ્રોન દાખલ થવાથી n બરાબર 1 સેલમાંનો ઇલેક્ટ્રોન બહાર ગયો છે. એની ખાલી જગ્યાને પૂરવા માટે n બરાબર 2 સેલમાંથી કોઈક ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરીને અહીંયા જાય છે. n બરાબર 2 સેલમાં ઇલેક્ટ્રોનની ઉર્જા વધારે હોય, n બરાબર 1 સેલમાં ઇલેક્ટ્રોનની ઉર્જા ઓછી હોય, વધારે ઉર્જા ધરાવતા સ્તરમાંથી જો ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરીને ઓછી ઉર્જા ધરાવતા સ્તરમાં દાખલ થતો હોય તો ચોક્કસ પ્રકારે ઉર્જાનો તફાવત રચાય. આ ઉર્જાના તફાવતને અનુરૂપ જે વિકિરણ ઉત્સર્જિત થાય છે તે વિકિરણને આપણે કે આલ્ફા વિકિરણ કહીએ છીએ. ફરીથી અગત્યનું બીજું આના જ થિયરીને લગતું ઉદાહરણ સમજતા હોવ તો n બરાબર 1 સેલ કે જે સેલમાં બહારથી દાખલ થયા છે કેથોડમાંથી ઉત્સર્જિત થયેલા ઇલેક્ટ્રોન જે n બરાબર 1 સેલમાં દાખલ થઈ એક ઇલેક્ટ્રોનને બહાર ધકેલી દે છે. n બરાબર 1 સેલમાં ખાલી જગ્યા પડી છે. ધારો કે હવે n બરાબર 3 સેલમાંથી ઇલેક્ટ્રોન દાખલ થાય છે અને n બરાબર 1 માં જાય છે. n બરાબર 3 સેલ કે જે વધારે ઉર્જા ધરાવતી સેલ છે ત્યાંથી દાખલ થયેલો ઇલેક્ટ્રોન અહીંયા n બરાબર 1 કે જે ઓછી ઉર્જા ધરાવતી કક્ષા છે એમાં દાખલ થવાથી ઉર્જાના તફાવતને લીધે કે બીટા વિકિરણ ઉત્સર્જિત થાય છે. અહીં આકૃતિમાં દર્શાવ્યા તે મુજબ આપણને લાક્ષણિક એક્સરે વર્ણપટ મળ્યો છે. જુદી જુદી કક્ષામાંથી સંક્રાંતિ કરીને ઇલેક્ટ્રોન અહીં આવે છે. ઉર્જાના તફાવતને અનુરૂપ જુદી જુદી આવૃત્તિ એટલે કે જુદી જુદી ઉર્જા ધરાવતા વિકિરણ કંઈક ઉત્સર્જિત થાય છે. જો તરંગ લંબાઈનું મૂલ્ય લઘુત્તમ હશે તો તે વખતે આવૃત્તિનું મૂલ્ય મહત્તમ મળતું હશે. કેટલાક ઇલેક્ટ્રોન્સ એવા છે, એક ઇલેક્ટ્રોન અથવા તો ઇલેક્ટ્રોન્સ કે જે એનોડ પરમાણુની ડાયરેક્ટ અંદર જઈને હેડ-ઓન સંઘાત અનુભવે છે. જો એ હેડ-ઓન સંઘાત અનુભવતા હોય તો તેમની સંપૂર્ણ ગતિ ઉર્જા ક્ષ કિરણમાં રૂપાંતરણ પામે છે. જો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જાની વાત કરતા હોઈએ તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા કે જેને સેમિસ્ટર 3માં આપણે ઇલેક્ટ્રોન વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ 1/2 mv² સ્વરૂપે દર્શાવી ચૂક્યા છે. જો ફોટોનની ઉર્જાની વાત કરતા હોય તો એ ઉર્જા આપણે જાણીએ છીએ hf જેટલી. વિકિરણની ઉર્જા અને ઇલેક્ટ્રોનની ઉર્જાને જો સરખામણી કરતા હોઈએ તો hf બરાબર કહી શકાય છે eV. f બરાબર આપણે જાણીએ છીએ કે c/λ. તો હવેનું નેક્સ્ટ સૂત્ર મળે છે f બરાબર hc/λ અને ઇઝ ઇક્વલ ટુ કહી શકાય છે eV.
આમાંથી આપણે તરંગ લંબાઈને જો કરતા બનાવતા હોઈએ તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ પદ મળે છે hc/ev. આ તરંગ લંબાઈનું જે કંઈ સૂત્ર મળ્યું છે એ તરંગ લંબાઈના સૂત્રમાં કહ્યું તે મુજબ જો હેડ ઓન સંઘાત થતો હશે તો તરંગ લંબાઈનું મૂલ્ય લઘુત્તમ મૂલ્ય મળતું હશે, એટલે કે લેમ્બડા મિનિમમ કહી શકાય. લેમ્બડા મિનિમમ ઇઝ ઇક્વલ ટુ hc/ev. ફોટોન એક અથડામણ દરમિયાન સરેરાશ રીતે એક ફોટોન ઉત્સર્જિત થાય છે. હવેની જો ત્રિજ્યાને અને ઉર્જાના સૂત્રો જાણતા હોઈએ તો ખૂબ મહત્વની વાત કે જેમાં કુલ ઉર્જાનું સૂત્ર જાણીએ છીએ En ઇઝ ઇક્વલ ટુ -z² me4/8 ε² n² h². ન્યુક્લિયસનો વીજભાર ગઈ વખતે ચર્ચા કરી તે મુજબ એક ઇલેક્ટ્રોનનો વીજભાર E જેટલો હોય. ન્યુક્લિયસની બહાર ફરતા ઇલેક્ટ્રોનની સંખ્યા જો z જેટલી હોય, પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યા z જેટલી હોય તો ન્યુક્લિયસનો કુલ વીજભાર છે Ze જેટલો. બીજા ઇલેક્ટ્રોન્સ ન્યુક્લિયસના વીજભારનું સ્ક્રીનિંગ કરે છે. કેટલા વીજભારને જોઈ શકે છે તો z-1 × E જેટલા વીજભારનું એ સ્ક્રીનિંગ કરતા હોવા જોઈએ. અહીંયા લખેલા સૂત્રમાં ઝેડને બદલે આપણે કહ્યું તે મુજબ z-1 જો મૂકતા હોઈએ તો En ઇઝ ઇક્વલ ટુ સૂત્ર મળશે z-1² me4/8 ε² n² h². સાદરૂપના પદોમાં જુઓ તો m છે ઇલેક્ટ્રોનનું દળ, E છે ઇલેક્ટ્રોનનો વીજભાર, ε0 અચળાંક છે, h અને n અચળાંક છે. ચોક્કસ પ્રકારે n ની કિંમત બદલાતી જશે તેને અનુરૂપ En ના જુદા જુદા મૂલ્યો મળતા જશે. મૂકતા જે કિંમત તો સાદરૂપમાં જે અચળ છે એ અચળાંકના કિંમતો મૂકો તો 13.6 z-1² n² પદ મળે છે. સાદરૂપનું પદ કહ્યું તે મુજબ અચળાંકોની કિંમત આપણને મળી છે 13.6. હવે જો હું પહેલા n ની કિંમત 1 પસંદ કરતી હોઉં તો E1 કહેતા હોઈએ તો અહીંયા 1² આવશે, E2 કહેતા હશો તો અહીંયા 2² આવશે. બાદબાકી કરીએ છીએ E2 - E1. વધારે ઉર્જાવાળા સ્તરની ઉર્જામાંથી ઓછી ઉર્જાવાળી કક્ષાની ઉર્જાને બાદ કરતા હોય E2 - E1 નો તફાવત કે જે hf જેટલો છે. મુખ્ય પદ તો 13.6 z-1² ને કોમન કાઢી દઈએ છે તો રહ્યું પદ તે 1/2² - 1/1². આ જે કંઈ ઉર્જા છે તે ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમની છે. જો એ ઉર્જાને જૂલમાં ફેરવતા હોવ તો 1.6 × 10⁻19 જૂલ વડે ગુણવી પડે. જો E2 - E1 બરાબર hf હોય એમાંથી f ને કરતા બનાવતા હોવ તો નેક્સ્ટ પદ મળશે h પ્લાન્ક અચળાંક કે જે ગુણાકારમાં હતો આ બાજુ જશે તો એ ભાગાકારમાં 6.62 × 10⁻34 ભાગાકારમાં મળે. આ પદમાં બધાનું વર્ગમૂળ જો લઈ લેતા હોય બંને બાજુ તો f નું વર્ગમૂળ થયું √f. આખો આટલો બધો જો શરૂઆતનો જે પદો છે એનું જો સાદુરૂપ આપતા હોઈશું તો એ સાદુરૂપ આપણને મળે છે 4.965 × 10⁻7 જેને આપણે c તરીકે સ્વીકારીએ છીએ. કહ્યું તે મુજબ આ બાજુ આ પદનું પણ વર્ગમૂળ લેતા હોઈશું તે મળશે z-1 એટલે કે √f બરાબર c/z-1 મળે છે. પદ મળ્યું √f બરાબર cz-c કહી શકાય. √f વિરુદ્ધ જો ઝેડનો આલેખ દોરતા હોઈએ તો તે આલેખ આપણને સુરેખા મળે છે. અહીં આ જે કંઈ રજૂઆત છે લાક્ષણિક એક્સરે વર્ણપટને લગતી સમજૂતી અહીંયા આપણે સમજાયા પછી કુલ ઉર્જાને લગતા સૂત્રને સ્વીકારીને બીજી કક્ષા અને પહેલી કક્ષાના ઉર્જાના તફાવતને લગતું આ જરૂરી સૂત્ર મેળવેલું છે. આ બધી જ રજૂઆત થયા પછી ખૂબ મહત્વની વાત મોઝેલ નામના વૈજ્ઞાનિકે પોતાની પ્રાયોગિક રજૂઆતમાં કરી છે. મોઝેલના સમય સુધી તત્વને ગોઠવણ આવર્ત કોષ્ટકમાં પરમાણુ ભારને આધારે કરવામાં આવતી હતી, પણ તત્વની ગોઠવણ અને એટલે કે તત્વના સ્થાન અને રાસાયણિક ગુણધર્મો વચ્ચે કોઈ સુમેળ પ્રસ્થાપિત થતો નહોતો. મોઝેલે સૂચન કર્યું કે આવર્ત કોષ્ટકમાં તત્વોના સ્થાન પરમાણુ ભારને આધારે નહીં પરંતુ પરમાણુ ક્રમાંકને આધારે જો ગોઠવવામાં આવે તો તે વધારે યોગ્ય ગણી શકાય. જેવી ગોઠવણ પરમાણુ ક્રમાંકને આધારે કરવામાં આવી કે તરત જ રાસાયણિક ગુણધર્મો અને આવર્ત કોષ્ટકમાં તત્વોના સ્થાન વચ્ચે સુમેળ પ્રસ્થાપિત થઈ શક્યો. મોઝેલના સમય સુધી આવર્ત કોષ્ટકના
અમુક સ્થાનો ખાલી હતા, જે સ્થાનો હવે ચોક્કસ પ્રકારે મોઝેલની રજૂઆત પછી એ સ્થાનો ભરાઈ શક્યા. મોઝેલના સમય સુધી આવર્ત કોષ્ટકમાં કેટલાક તત્વોના સ્થાન ખાલી હતા. જેવી એમની રજૂઆત થઈ કે પરમાણુ ક્રમાંકને આધારે આવર્ત કોષ્ટકમાં તત્વોની ગોઠવણ કરવી જોઈએ, તો જે ખાલી સ્થાનો હતી એ સ્થાનોમાં તત્વોની પૂર્તતા થઈ શકી. યુરેનિયમ પછીના કેટલાક તત્વો કે જે તત્વો વધારે માત્રામાં મળી આવતા હતા એ તત્વોના સ્થાન પણ આવર્ત કોષ્ટકમાં પહેલા જે અનિશ્ચિત હતા તે સ્થાન નિશ્ચિત થઈ શક્યા. એટલે કે લેન્થેનાઇટ શ્રેણીના તત્વોના સ્થાનની નિશ્ચિતતા મોઝેલના કાર્ય પછી શક્ય બની. પછીની વાત કરીએ તો સંપૂર્ણ ઉત્સર્જન વર્ણપટ કે સંપૂર્ણ શોષણ વર્ણપટ છે, એ વર્ણપટમાં વેલેન્સ ઇલેક્ટ્રોનને લીધે ચોક્કસ પ્રકારે કંઈક સંક્રાંતિ મેળવીએ છીએ. એ વેલેન્સ ઇલેક્ટ્રોનની સંક્રાંતિના આધારે આપણે આ ન્યુક્લિયસ કે જે ન્યુક્લિયસના વીજભારની માહિતી મેળવવી હોય તો એ ન્યુક્લિયસના વીજભારની માહિતી મેળવી શકાતી નથી. પણ એને બદલે જો વિચારીએ કે n બરાબર 1 સેલ કે જે ન્યુક્લિયસની સૌથી નજીકની સેલ છે, જો આ સેલ ન્યુક્લિયસની સૌથી નજીકની સેલ હોય તો કે આલ્ફા વિકિરણની મદદથી ન્યુક્લિયસના વીજભારની માહિતી મેળવી શકાય છે. એટલે મોઝેલનું આ કાર્ય આપણને ચોક્કસ પ્રકારે તત્વોની ગોઠવણ માટે ખૂબ ઉપયોગી પુરવાર થયું. મહત્વના મોઝેલના કાર્યની જો વાત કરી દઈએ ફરીથી ઉપરથી તો મહત્વની વાત એ કહી કે તત્વોની ગોઠવણ પરમાણુ ભારને આધારે નહીં પરંતુ પરમાણુ ક્રમાંકને આધારે કરવામાં આવે. કહ્યું તે મુજબ n બરાબર 1 સેલ કે જે ખૂબ જ ન્યુક્લિયસની નજીકની સેલ છે એની મદદથી ન્યુક્લિયસના વીજભારની માહિતી વધારે સ્પષ્ટપણે મેળવી શકાય. અને ત્રીજો પોઈન્ટ કીધો તે કે યુરેનિયમ પછીના તત્વો કે જે ખૂબ વધારે પ્રમાણમાં મળી આવતા હતા એ તત્વોના સ્થાનની પૂર્તતા થઈ શકી. લેન્થેનાઇટ શ્રેણીના તત્વોના સ્થાનોની નિશ્ચિતતા થઈ શકી. રાસાયણિક ગુણધર્મો અને તત્વોના સ્થાન વચ્ચે ચોક્કસ પ્રકારે સુમેળ પ્રસ્થાપિત કરી શકાયો. આ મોઝેલના કાર્યની ખૂબ અગત્યની રજૂઆત થઈ. આખા જ ચેપ્ટરની જો વાત કરતા હોઈએ તો શરૂઆતમાં કહ્યું તે મુજબ સૌથી મહત્વનો પહેલો પોઈન્ટ થોમ્સનનું પલ્મ પુડિંગ મોડલ કે જે મોડલને આપણે તરબૂચ મોડેલ તરીકે વ્યાખ્યાયિત કર્યું હતું. મોડેલમાં કહ્યું તે મુજબ તરબૂચના ગર્ભ પ્રદેશમાં જેમ બિયા અંદર ખૂપેલા હોય છે તે પ્રકારે અવકાશમાં રહેલા ધન વીજભારની વચ્ચે ઇલેક્ટ્રોન હોવા જોઈએ. મોડલ નિષ્ફળ નીવડ્યું. રુથરફોર્ડનું પરમાણુ મોડલ પણ ન્યુક્લિયસની સ્થિરતા માટે નિષ્ફળ નીવડ્યું હતું, કારણ કે કહ્યું તે મુજબ ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા અને ઇલેક્ટ્રોનની ઉર્જાના મૂલ્ય પર કોઈ મૂલ્યો પર નિયંત્રણ મૂકવામાં આવ્યા નહોતા. સ્પાઇરલ કક્ષાએ મળેલો ગતિ કરતો ઇલેક્ટ્રોન કે જે ન્યુક્લિયસમાં વિરામ પામતો હતો અને એટલા માટે એ મોડલ નિષ્ફળ નીવડ્યું હતું. બોહર મોડલના બે અધિતર્કોની ગયા વખતે રજૂઆત કરી હતી. કહ્યું તે મુજબ કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોવું જોઈએ અને બીજી વાત કીધી તે મુજબ E2 - E1 લઈએ છીએ તે કેટલું તો hf જેટલું હોવું જોઈએ. hfમાં f એ જે તે વિકિરણની આવૃત્તિનું મૂલ્ય કહી શકાય અને h ને આપણે પ્લાન્ક કોન્સ્ટન્ટ કહીએ છીએ. ત્યાં અટકી ગયા પછી આજના જે આ એપિસોડની વાત કરતા હોઈએ તો પહેલી શરૂઆત કરી તે મુજબ ક્ષ-કિરણની ઉત્પત્તિની વાત કરી. ક્ષ-કિરણ કે જેનો ગાળો છે 0.001 થી 1 નેનોમીટરના ક્રમનો. કુલિજ નામના વૈજ્ઞાનિકે દર્શાવેલી આ ટ્યુબ કુલિજ ટ્યુબ કેથોડ અને એનોડ વચ્ચે પ્રવેગિત એવા ઇલેક્ટ્રોન ટાર્ગેટ ન્યુક્લિયસ પર અથડાવાથી જે ક્ષ-કિરણ ઉત્સર્જિત થયા એ ક્ષ-કિરણને લગતો આ રચી દીધો તે વર્ણપટ. એનોડ ન્યુક્લિયસ બદલાશે, ટાર્ગેટ ન્યુક્લિયસ બદલાશે, એને અનુરૂપ આ લાક્ષણિક એક્સરે વર્ણપટ કંઈક જુદો મળી શકે. દર્શાવ્યો તે મુજબ ત્રણ બાબતો મહત્વની કીધી. લેમ્બડા મિનિમમ એક ચોક્કસ મૂલ્ય, શરૂઆતમાં આ આલેખ સળંગ, પછી કહ્યું તે મુજબ આ જોવા મળે છે પીક, જેને કહી દીધું આપણે રેખા વર્ણપટ. સળંગ વર્ણપટ અને રેખા વર્ણપટ ભેગા થઈને જે તૈયાર થયો તે વર્ણપટ કહી દીધો લાક્ષણિક એક્સરે વર્ણપટ. એ એક્સરે વર્ણપટની સમજૂતી આપી તો n બરાબર 1 સેલ કે જે સેલ
ન્યુક્લિયસની સૌથી નજીક છે. કેટલાક ઇલેક્ટ્રોન કે જે ઇલેક્ટ્રોન સીધા ન્યુક્લિયસની અંદર ઘૂસી ગયા છે, એનોડ તત્વના ન્યુક્લિયસની અંદર ઘૂસી જવાથી ન્યુક્લિયસની નજીકની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને બહાર ધકેલી દે છે. એ જગ્યાને પૂરવા માટે બહારની સેલમાંના ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરીને અંદર દાખલ થયા અને કંઈક વિકિરણનું ઉત્સર્જન થયું, તેને આપણે નામ આપી દીધું કે આલ્ફા. સેમ લાઈક n બરાબર 3 સેલમાંથી ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરીને n બરાબર 1 સેલની ખાલી જગ્યા ભરવા ગયા અને એ વખતે જે કંઈ વિકિરણનું ઉત્સર્જન થયું તે વિકિરણને નામ આપી દીધું કે બીટા વિકિરણ. અહીં જે કંઈ કે આલ્ફા કે બીટા વિકિરણ ઉત્સર્જિત થાય છે તે વધુ ઉર્જાવાળી કક્ષામાંથી ઓછી ઉર્જાવાળી કક્ષામાં ઇલેક્ટ્રોનની સંક્રાંતિને લીધે થઈ જાય છે. સાથે સાથે લેમ્બડા મિનિમમને લગતી વાત કહી તો તે મુજબ ઉર્જાનું કુલ સૂત્ર જાણતા હતા. એ ઉર્જાના સૂત્રમાં z2 me4/8 ε2 n2 h2 E1 અને E2 ના મૂલ્યો મૂકી તફાવતની સાથે √f અગેન્સ્ટ જો z નો આલેખ દોરતા હોઈએ તો તે સુરેખા મળે છે એમ કહીને વાત પૂરી કરી. k બરાબર ev 1 is equal to 1/2 mv2 hf બરાબર જો ev કહેતા હોઈએ તો કહ્યું તે મુજબ v બરાબર f લેમ્બડા એટલે કે c બરાબર f લેમ્બડા તો f is equal to c by લેમ્બડા કહી શકાય. પદ મળ્યું hc by લેમ્બડા is equal to ev. જ્યારે કોઈક એક ઇલેક્ટ્રોન સીધો એનોડ તત્વના પરમાણુની અંદર ઘૂસી જતો હોય અને તેની સંપૂર્ણ ગતિ ઉર્જા જો ક્ષ-કિરણની ઉર્જામાં રૂપાંતરિત થતી હોય તો તે વખતે આવૃત્તિનું મૂલ્ય સૌથી મહત્તમ, કારણ કે E બરાબર hf સૂત્ર અનુસાર જો ઉર્જા સૌથી મહત્તમ છે તો આવૃત્તિ સૌથી મહત્તમ મળે. જ્યારે તરંગ લંબાઈ સૌથી ઓછી એટલે કે લેમ્બડા મિનિમમ ઇઝ ઇક્વલ ટુ hc/ev કહી શકાય. અને પાઠના સૌથી છેલ્લા પ્રશ્નની વાત કરી તો મોઝેલનું પ્રાયોગિક કાર્ય કે જેથી રાસાયણિક ગુણધર્મો વચ્ચે તત્વોના સ્થાનને કંઈક સુમેળ પ્રસ્થાપિત થયો. તો આ સાથે ચેપ્ટર 5 કે જે ચેપ્ટર પરમાણુ જેનું ગુણભાર આયોજન 13 છે, જેની ચેપ્ટરની સંપૂર્ણ માહિતી આપણે મેળવી છે. ચેપ્ટર સરળ છે, તૈયાર કરવા માટે સમજ સાથેની જો રજૂઆત ચોક્કસ કરવામાં આવે તો પૂરેપૂરા માર્ક્સ મેળવી શકાય છે. અસ્તુ.